CC 403 માઇક્રો ઇકોનોમિક્સ યુનિટ નંબર 3 શરૂ કરીએ છીએ. એમાં વહેંચણી અંગેનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત પ્રશ્ન જોઈ લો. પ્રશ્નની અંદર 3 શબ્દો છે, એ 3 શબ્દો સમજશો એટલે આખો પ્રશ્ન આવડશે. પહેલો મુદ્દો છે વહેંચણી. વહેંચણી એટલે વિભાજન કરવું, વહેંચવું. કોની વહેંચણી કરવાની છે? રાષ્ટ્રીય આવકની. રાષ્ટ્રીય આવક એટલે આપણા દેશની આવક. આ દેશની આવક એ ઉત્પાદનના 4 સાધનોના સંયુક્ત પ્રયાસથી વર્ષ દરમિયાન જે કંઈ પણ ઉત્પાદન થાય એ ઉત્પાદનનું નાણાકીય મૂલ્ય એટલે રાષ્ટ્રીય આવક. સમજવાનું છે ઉત્પાદનના સાધનો કેટલા? 4. આ 4 સાધનો ભેગા થાય અને જે કંઈ પણ ઉત્પાદન થાય એ ઉત્પાદનની કિંમત એ જે ભેગી કરીએ એને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. તો આ રાષ્ટ્રીય આવકની વહેંચણી ઉત્પાદનના જુદા જુદા સાધનો વચ્ચે કેવી રીતે થાય એ અંગે કેટલાક અર્થશાસ્ત્રીઓએ જે સિદ્ધાંત આપ્યો એનું નામ છે વહેંચણી અંગેનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત. આ સિદ્ધાંતની અંદર મહત્વનું એક જ સાધન કે જેના સંદર્ભમાં અર્થશાસ્ત્રીઓએ આ સિદ્ધાંતની રચના કરી છે અને એવું સાધન છે શ્રમિક. શ્રમિકને ચૂકવવામાં આવતું વેતન. હવે જુઓ સિદ્ધાંતની રજૂઆત. તો ઉત્પાદનના સાધનોના ભાવ કેવી રીતે નક્કી થાય? શ્રમિકને કેટલું વેતન મળવું જોઈએ, જમીનને કેટલું ભાડું મળવું જોઈએ, મૂડીને કેટલું વ્યાજ મળવું જોઈએ અને નિયોજકને કેટલો નફો મળવો જોઈએ. તો એ અંગે ભાવો કેવી રીતે નક્કી થાય એ અંગે જે સિદ્ધાંત રચાયો એ સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત. કેટલાક અર્થશાસ્ત્રીઓ છે, પ્રોફેસર વોલરાસ, પ્રોફેસર વિકસ્ટેડ, શ્રીમતી રોબિન્સન, ક્લાર્ક, કાલેકી, કાલ્ડોન, આ બધા અર્થશાસ્ત્રીઓ છે કે જેમને વહેંચણી અંગેના આ સિદ્ધાંતની રજૂઆત કરી. આ સિદ્ધાંત મુજબ ઉત્પાદનના ભાવ અથવા તો એનું મૂલ્ય એનો આધાર કોની ઉપર? તો સીમાંત ઉત્પાદકતા ઉપર. કોઈ એક વ્યક્તિ કેટલું ઉત્પાદન કરે અને એ ઉત્પાદનનું નાણાકીય મૂલ્ય શું છે એના આધારે એને વળતર ચૂકવવું જોઈએ. શ્રમિકને કેટલું વેતન મળવું જોઈએ? તો શ્રમિક દિવસ દરમિયાન જે કંઈ પણ કામ કરે એ કામનું મૂલ્ય કેટલું એ પ્રમાણે એને વેતન ચૂકવવું જોઈએ. જે શ્રમના સંદર્ભમાં આ સિદ્ધાંતની રજૂઆત થઈ છે. હવે વ્યાખ્યા જોજો. વ્યાખ્યાની અંદર એક જ શબ્દને નોટ કરો, પૂર્ણ હરીફાઈ. ખબર છે પૂર્ણ હરીફાઈ એટલે? પૂર્ણ હરીફાઈવાળું બજાર એટલે કેવું બજાર કે જેમાં વસ્તુની કિંમત અને ગુણવત્તા કેવી હશે? એક સરખી. તો પૂર્ણ હરીફાઈ હેઠળ શ્રમિકને ચૂકવવામાં આવતું વેતન એની સીમાંત ઉત્પાદકતા બરાબર હોય છે. સમજો, આજનું મને મળતું વેતન એ આજે દિવસના અંતે હું કેટલા રૂપિયાનું કામ કરી આપું છું એના આધારે મને વેતન મળવું જોઈએ. સમજો, મળવું જોઈએ. મળે છે કેટલું? જુદી વસ્તુ છે. મળવું જોઈએ કેટલું? જુદી વસ્તુ છે. કારણ કે આજે મને જે વેતન મળે છે કદાચ હું દિવસના અંતે એટલા રૂપિયાનું કામ ના પણ કરું, કોઈ લેક્ચર ફ્રી પણ કરી દઉં, કોઈ લેક્ચરમાં ના પણ ભણાવું, છતાં મને પ્રાપ્ત થતું વળતર અગાઉથી નક્કી થયેલું છે. આ એક વાતને નોટ કરજો. બીજો મુદ્દો છે, જે બી ક્લાર્ક નામના અર્થશાસ્ત્રીએ એક વ્યાખ્યા આપી છે કે વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંત મુજબ ઉત્પાદનના દરેક સાધનને તેની સીમાંત ઉત્પાદકતા બરાબર વળતર મળે છે. બંને વ્યાખ્યાઓમાં બહુ ડિફરન્ટ નથી. અર્થશાસ્ત્રીઓના પોતાના મંતવ્યો છે. કોઈ પણ સિદ્ધાંતની રચના કરીએ ત્યારે સિદ્ધાંતનો આધાર એની ધારણા ઉપર છે. આપણે કહીએ છીએ કે આપણે ઘર બનાવીએ છીએ તો સૌથી પહેલાં ટેકા ઊભા કરીએ છીએ અને ઘર બની જાય પછી ટેકા શું કરીએ છીએ? કાઢી નાખીએ છીએ. છતાં ઘર કેવું રહે છે? અડીખમ ઊભું રહે. કોઈ પણ સિદ્ધાંતની રચના વખતે અર્થશાસ્ત્રીઓ પહેલાં કેટલીક ધારણાઓ કરે છે. કારણ કે અર્થતંત્રની અંદર આવી ધારણાઓ એ બહુ મહત્ત્વની છે. માત્ર મુદ્દા પહેલો છે, અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈવાળું બજાર હોય છે. શા માટે આપણે પૂર્ણ હરીફાઈવાળું બજાર ધારવું પડે? કારણ વસ્તુની કિંમત સરખી છે. કોને કેટલા રૂપિયાનું કામ કરી આપ્યું એ જાણવું હોય તો કિંમત કેવી હોવી જોઈએ? સરખી. કોઈ વ્યક્તિ 5 એકમ ઉત્પાદન કરે, કોઈ વ્યક્તિ 10 એકમ ઉત્પાદન કરે, કોઈ વ્યક્તિ 7 એકમ ઉત્પાદન કરે, પણ દરેક એકમની કિંમત સ્થિર હોય, સરખી હોય તો ખબર પડશે
કે 5 રૂપિયા કિંમત હોય તો 5 એકમવાળાએ 25 રૂપિયાનું કામ કર્યું છે, 10વાળાએ 50 રૂપિયાનું કામ કર્યું છે, 7વાળાએ 35 રૂપિયાનું કામ કર્યું છે, તો એના અનુસંધાને આપણે એને કેટલું વળતર આપવું એ નક્કી કરી શકીએ. બીજો મુદ્દો, અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી જોવા મળે છે. પૂર્ણ રોજગારી એટલે ઉત્પાદનનું કોઈ પણ સાધન બેકાર નથી. સમજજો, આ માત્ર ધારણા છે, નહીં કે વાસ્તવિકતા. ક્યાંય પૂર્ણ રોજગારી જોવા મળી? જમીનનો દરેક ટુકડો રોજગારી મેળવે જ છે, ભાડું મેળવે જ છે? ના. વાસ્તવિક જગતમાં જુઓ, કેટલીય જમીન એવી પડતર પડી રહે છે કે જેને ભાડું મળતું નથી. શ્રમની બાબતમાં વિચારો, શ્રમ પણ ઘણો બધો બેકાર છે, શ્રમને પણ પૂરી રોજગારી નથી. આપણે ભણીએ છીએ ને બેકારી, તો શ્રમિકો પણ બેકાર છે. બાકીના બંને સાધનો, મૂડી પણ ઘણી વપરાયેલી છે, નિયોજકો પણ બહુ સારું નોલેજ મેળવેલા, પીએચડી કરેલા હોય કે એમબીબીએસ કરેલા પણ અત્યારે બેકાર છે. એટલે સારું નિયોજન શક્તિ છે પણ બેકાર છે. ત્રીજી, ઉત્પાદનના શ્રમના સાધનનો જ સ્વીકાર થયો છે. સિદ્ધાંતમાં 4 સાધનોનો સ્વીકાર નથી થયો. કયા સાધનનો સ્વીકાર થયો છે? શ્રમ. તો શ્રમને એના કાર્ય બદલ શું મળે? શ્રમ કામ કરે તો એના કામના બદલામાં એને શું મળે? વેતન. તો આ સિદ્ધાંત વેતનના સંદર્ભનો છે. ચોથો મુદ્દો છે સાધનો સંપૂર્ણ ગતિશીલ. ગતિશીલ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકે છે. અને અવિભાજ્ય. અવિભાજ્ય એટલે નાના નાના ટુકડાઓમાં વિભાજન થઈ શકતું નથી. પછીનો મુદ્દો છે ઘટતી પેદાશનો નિયમ કામ કરે છે. જો હું ખાસ કરીને ખેતી ક્ષેત્રનું ઉદાહરણ એટલા માટે આપીશ, ઘટતી પેદાશના 3 નિયમો: સ્થિર પેદાશ, વધતી પેદાશ, ઘટતી પેદાશ. અહીંયા કયો નિયમ લીધો? ઘટતી પેદાશ. કોઈ જગ્યાએ 10 શ્રમિકોને કોઈ ઉત્પાદકે રાખ્યા, 10માંથી કયા શ્રમિકને છૂટો કરવો? તો નિયમ એવો છે કે પહેલો શ્રમિક જે ઉત્પાદન કરે એના કરતાં બીજો શ્રમિક ઓછું ઉત્પાદન કરે છે, ત્રીજું આવે એ એના કરતાં ઓછું ઉત્પાદન કરે છે. એમ જેમ 1 થી 10 શ્રમિકોને ક્રમમાં લઈ જઈએ તો એનું ઉત્પાદન કેવું થતું જાય? ઘટતું જાય. તો જ્યારે આપણે છૂટો કરવાનો પ્રશ્ન આવે ત્યારે કોને છૂટો કરીએ? છેલ્લા શ્રમિકને. અત્યારે તમે જુઓ કે રોજગારી ક્ષેત્રે નોકરીઓમાં પણ ફાજલનો પ્રશ્ન આવે તો ફાજલ કોણ થાય? છેલ્લે આવ્યું હોય એ. અર્થતંત્રની અંદર ઉત્પાદનમાં પણ એ જ નિયમ લાગુ પડે છે. પછીનો મુદ્દો છે નિયોજકનું વર્તન બુદ્ધિપૂર્વકનું છે. આપણે ગ્રાહકો પણ તર્કબદ્ધ વિચાર કરીએ છીએ, એમ નિયોજકો પણ બુદ્ધિપૂર્વક. નિયોજકનો ઉદ્દેશ શું? નફો. એનું ટાર્ગેટ શું છે? નફો. એટલે શ્રમિકને એટલું વેતન આપશે કે શ્રમિકે જે ઉત્પાદન કરી આપ્યું હોય એના કરતાં એને વેતન ઓછું અપાય. પછીનો મુદ્દો છે શ્રમની સીમાંત ઉત્પાદકતા અગાઉથી જાણી શકાય છે. ખરેખર નથી જાણી શકાતી, પણ ધારણા છે, જાણી શકાય. મેં તમને પહેલાં જ કીધું કે હું આજના દિવસમાં કેટલા રૂપિયાનું કામ કરીશ એના આધારે મને વેતન અપાશે, જાણી શકાય છે, ધારી લીધું છે. ઉત્પાદન પદ્ધતિ સ્થિર છે. ઉત્પાદન પદ્ધતિમાં 2 પદ્ધતિ ખાસ જોજો, એક મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, બીજી શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. આજે જે પદ્ધતિ અમલમાં મૂકીએ એની એ પદ્ધતિ સિદ્ધાંત પૂરો થાય ત્યાં સુધી લાગુ પડશે. સ્થિર સમાજની ધારણા, લોકોની સંખ્યા, વસ્તીનું પ્રમાણ, આવક, રુચિ, પસંદગી, આ બધું જ કેવું ધારી લીધું છે? સ્થિર. તમે ખાલી વિચારો, શું તમારી આવક, તમારી રોજગારી કે તમારું રુચિ કે તમારી પસંદગી સ્થિર રહી શકે છે? ના. પણ ધારીએ કે આ બધું સ્થિર છે. પછીની ધારણા છે છેલ્લી, સીમાંત ઉત્પાદકતા માપી શકાય. હું એના સંદર્ભમાં જઈશ. જે મૂળ મુદ્દો છે સીમાંત ઉત્પાદકતા. કોઈ ખેડૂત હોય અને ખેતી ક્ષેત્રે કોઈ મજૂરને રોકે છે નિંદામણ કરવા માટે. સમજજો, કોઈ પણ કામ માટે. હું એક્ઝામ્પલ આપીશ નિંદામણ કરવા માટે. મજૂરને રોકીએ છીએ ત્યારે મજૂર દિવસના અંતે કેટલા રૂપિયાનું નિંદામણ કરી આપે છે? ગણી આપશે કોઈ? કોઈ ખેડૂત કોઈ મજૂરને રાખે ખેતરમાં નિંદામણ કરવા માટે, તો શું દિવસના અંતે એ કેટલા રૂપિયાનું નિંદામણ કરી આપે છે? માપી શકશો? કોઈ ખેડૂત કે કોઈ વ્યક્તિ માપી નથી શકતી, પણ ધારણા કરી છે કે સીમાંત ઉત્પાદકતા માપી શકાય છે. અને એ ધારણા કરવાનું કારણ એક જ છે કે શ્રમિકોને ચૂકવવામાં આવતું વેતન અગાઉથી નક્કી થાય છે. 3 શબ્દો: સીમાંત ભૌતિક ઉત્પાદન, સીમાંત ભૌતિક ઉત્પાદકતા
અને ત્રીજો મુદ્દો છે સીમાંત, આવક, ઉત્પાદકતા. ઉત્પાદન અને ઉત્પાદકતા બંને જુદી વસ્તુ છે. ઉત્પાદન એટલે જથ્થો અને ઉત્પાદકતા એટલે મૂલ્ય. કોઈ ખેડૂત 100 મણ અનાજ ઉત્પન્ન કરે તો 100 મણ અનાજ એનું શું થયું? ઉત્પાદન. પણ 1 મણ અનાજના 100 રૂપિયા, તો 100 મણ અનાજના 10,000 રૂપિયા, એ એની શું થઈ? ઉત્પાદકતા. એની આગળ શબ્દ છે સીમાંત. સીમાંત એટલે છેલ્લા એકમની. 5 શ્રમિક હોય અને 6ઠ્ઠો શ્રમિક રાખીએ તો 6ઠ્ઠો શ્રમિક એ કેવો થયો? સીમાંત. તો સીમાંત ભૌતિક ઉત્પાદન એટલે કોઈ પણ ઉત્પાદનના અન્ય સાધનોનું પ્રમાણ સ્થિર રાખી કોઈ એક સાધનના પ્રમાણમાં 1 એકમનો ફેરફાર કરીએ અને એને પરિણામે કુલ ઉત્પાદનમાં જે ફેરફાર થાય એ એની સીમાંત ઉત્પાદકતા છે. નીચે સીમાંત ભૌતિક ઉત્પાદકતા, એ ઉત્પાદનને એ વસ્તુની કિંમત વડે ગુણીએ. આપણે કીધું ને કે 100 મણ અનાજ ઉત્પાદન થયું તો એ સીમાંત ભૌતિક ઉત્પાદન છે. 1 મણ અનાજના 200 રૂપિયા, તો એ વસ્તુની કિંમત થઈ. એ સીમાંત ઉત્પાદનને કિંમત વડે ગુણી દઈએ છીએ ને જે મળે છે એ સીમાંત ભૌતિક ઉત્પાદકતા છે. ત્રીજો મુદ્દો મેં એટલા માટે નથી સમજાવ્યો કે સીમાંત ભૌતિક ઉત્પાદકતા અને સીમાંત આવક ઉત્પાદકતા સરખી થશે, કારણ કે વસ્તુની કિંમત કેવી ધારી લીધેલી છે? સ્થિર. હવે એક ઉદાહરણ આપીએ, એના કરતાં એક કરતાં વધારે ઉદાહરણ ભેગા કરીએ તો એને શું કહીશું આપણે? અનુસૂચિ. એક ઉદાહરણમાં ખબર નહીં પડે, હું કોઈ એક જ એક્ઝામ્પલ આપું તો નહીં ખબર પડે, પણ એક સાથે એક કરતાં વધારે એક્ઝામ્પલ ભેગા થાય. જુઓ, પહેલો મુદ્દો છે શ્રમના એકમ. ધારણામાં એક વસ્તુ જોઈ તમે, 3 સાધનો કેવા ધારી લીધા? સ્થિર. કયું સાધન આપણે સ્વીકાર્યું? શ્રમ. તો મેં પહેલો જ મુદ્દો લીધો છે શ્રમના એકમ. શ્રમિકો હંમેશા ક્રમિક લેવાય. પહેલો શ્રમિક, બીજો શ્રમિક, ત્રીજો શ્રમિક. સીધો પહેલો લીધો પછી 5મો લેવાય ના. તો શ્રમિકોની સંખ્યા ક્રમિક લીધેલી છે, 1 થી 6 શ્રમિક. બીજો મુદ્દો છે કુલ ભૌતિક ઉત્પાદન. એ શ્રમિકોનું કુલ ઉત્પાદન કેટલું? મારા નિયમ પ્રમાણે હું ઉલટી જઈશ. પહેલી હું સીમાંત ભૌતિક ઉત્પાદન ઘટતી પેદાશના નિયમને ધ્યાનમાં રાખીને કરીશ. પહેલા જ એકમનું ઉત્પાદન 25 એકમ. કેટલું છે? 25. તો કુલ કેટલું થવાનું? 25. બીજો શ્રમિક આવે છે, એનું ઉત્પાદન 40 એકમ. તો બંનેનું થઈને કુલ કેટલું થવાનું? પહેલાનું 25, બીજાનું 40. કેટલું થવાનું? 65, 65. ત્રીજો શ્રમિક આવે છે, 40થી એનું ઘટે છે 5 એકમ, તો એનું ઉત્પાદન કેટલું થયું? 35. 3નું થઈને કુલ કેટલું થયું? શું કરીશું? પેલા 65ની અંદર 35 ઉમેરીએ છીએ. કેટલું થવાનું? 100. ચોથો આવ્યો, એનું સીમાંત ઉત્પાદન 30 થયું. 4નું ભેગું થઈને કેટલું થયું? 130. 5મો આવ્યો, એનું 25 થયું. 25 ઉમેરી દઈએ 130માં, 155. અને છઠ્ઠો શ્રમિક છે, એનું સીમાંત ઉત્પાદન 20 થયું. કુલ કેટલું થયું? 175. ત્રીજી લાઈન જુઓ, જે મેં ધારણાઓ લખાવી છે ને, ધારણાઓમાં જુઓ, પહેલી જ ધારણા છે શ્રમનો જ સ્વીકાર. બીજી ધારણા છે ઘટતી પેદાશનો નિયમ. 40, 35, 30, 25, 20, 5 મેં ઘટાડ્યા છે. જરૂરી નથી 5 ઘટાડો, 2 ઘટાડો, 1 ઘટાડો, ગમે તે રીતે પણ ઘટાડ્યું છે. વસ્તુના ભાવ કેટલા લખ્યા છે? કેમ મેં સ્થિર લખ્યા? 2 રૂપિયા ભાવ સ્થિર કેમ લખ્યો? દરેક વસ્તુનો એકમનો ભાવ સ્થિર કેમ લખ્યો? પહેલી ધારણા યાદ કરો, કયું બજાર છે? પૂર્ણ હરીફાઈ. અને પૂર્ણ હરીફાઈમાં વસ્તુના ભાવ કેવા હોય? સ્થિર હોય. તો દરેક એકમના 2 રૂપિયા કર્યા. સીમાંત ભૌતિક ઉત્પાદન ગુણ્યા વસ્તુની કિંમત બરાબર સીમાંત પેદાશ મૂલ્ય અથવા સીમાંત ભૌતિક ઉત્પાદન. કેટલું થયું? 25 ગુણ્યા 2 50, 40 ગુણ્યા 2 80, 35 ગુણ્યા 2 70, 30 ગુણ્યા 2 60, 25 ગુણ્યા 2 50 અને 20 ગુણ્યા 2 40. હવે આગળનું બધું ભૂલી જાઓ, છેલ્લા 2 ટેબલ ઉપર આવી જાઓ. સીમાંત પેદાશ મૂલ્ય એટલે સીમાંત ભૌતિક ઉત્પાદકતા. અને છેલ્લો મુદ્દો કયો લીધો?
વેતન દર. દરેક શ્રમિકને ચૂકવવામાં આવતું વેતન મેં કેવું ધારેલું છે? કેમ? પૂર્ણ હરીફાઈવાળું બજાર છે. શ્રમિકોને ચૂકવવામાં આવતું વેતન સ્થિર અને અગાઉથી નક્કી થયેલું હોય છે. તમે કોઈ શિક્ષકની જોબમાં જાઓ તો શિક્ષણ સહાયકના પગાર કેવા હોય? ફિક્સ, બધાને એક સરખું વેતન, અગાઉથી નક્કી થયેલું હોય. તમને કોઈ નોકરી માટે બોલાવશે તો તમે પહેલાં શું પૂછશો? કેટલી સેલેરી આપશો? પણ તમને એ નિયોજક એમ પૂછે કે તમે કેટલા રૂપિયાનું ઉત્પાદન કરી આપો છો? પછી ગમે તેટલું કરી આપીએ, પણ વેતન અગાઉથી નક્કી થયેલું અને સ્થિર કેટલું છે? 60 રૂપિયા. હવે છેલ્લા બે ટેબલને તમે સમાન સરખાવો તો શું થાય છે? કાં તો નિયોજકને ફાયદો થશે, કાં તો શ્રમિકને ફાયદો થશે. પહેલો જ શ્રમિક છે, ત્યાં શ્રમિકને ફાયદો થાય છે કે નિયોજકને? વેતન કેટલું? 60 રૂપિયા. એક શ્રમિકને 60 રૂપિયા મળે છે. એને કેટલા રૂપિયાનું ઉત્પાદન કરી આપ્યું? 50 રૂપિયાનું. ફાયદો કોને થયો? શ્રમિકને. નિયોજકને શું થયું? નુકસાન જાય છે 10 રૂપિયાનું. બીજો શ્રમિક જુઓ, કેટલા રૂપિયાનું ઉત્પાદન કરી આપે છે? 80 રૂપિયા. એને વેતન કેટલું આપે છે? તો નફો કોને થશે? નિયોજકને. ત્રીજો શ્રમિક જુઓ, 70 રૂપિયાનું કામ કરી આપે છે શ્રમિક, વેતન કેટલું આપે છે? 60 રૂપિયા. હજુ નિયોજકને નફો થશે. નિયોજક કેટલા શ્રમિકોનું રોકાણ કરશે? નિયોજક કેટલા શ્રમિકોને પોતાના ધંધામાં રાખશે? આ ટેબલ ઉપરથી બોલો ને, એમાં છેલ્લા બે જ વાત. 1 2 3 4 5 6 ક્યાં અટકી પડશે? પાંચમા શ્રમિકે શું થાય? વેતન દર 60 રૂપિયા આપવા પડે છે. શ્રમિક કેટલા રૂપિયાનું કામ કરી આપે છે? 50 રૂપિયાનું. તો નિયોજકને શું થાય? નુકસાન. ધારણામાં લખ્યું છે નિયોજકનું વર્તન બુદ્ધિપૂર્વકનું છે. નફો થાય તો જ શ્રમિક રાખશે, નફો નહીં થાય તો શ્રમિકને રાખતો નથી. તો એ પાંચમા શ્રમિકને શું કરશે? છૂટો કરશે. છઠ્ઠા શ્રમિકને પણ શું કરશે? છૂટો કરશે. કારણ કે નિયોજકને નુકસાન જાય એવું કરીને નિયોજક ઉત્પાદન અંગેનો નિર્ણય નહીં લે, એટલે તરત જ છેલ્લા બે શ્રમિકોને છૂટા કરવામાં આવે. સારું, ઉપરના ત્રણ જુઓ, બીજો, ત્રીજો, ચોથો. એમાં બીજા ત્રીજામાં નિયોજકને ફાયદો છે, પણ શ્રમને શું થાય છે? શોષણ થાય ને. સિદ્ધાંતનું ટાઇટલ શું છે? સિદ્ધાંતમાં બે જ શબ્દો સમજાવ્યા છે, વેતન દર બરાબર સીમાંત ઉત્પાદકતા. દરેક શ્રમિકને કેટલું વેતન મળવું જોઈએ? જેટલા રૂપિયાનું કામ કરી આપે. હું આ લેક્ચરમાં 100 રૂપિયાનું કામ કરી આપું તો મને કેટલું વેતન મળવું જોઈએ? 100 રૂપિયા મળવું જોઈએ. પણ 80 રૂપિયાનું કામ કરી આપે છે બીજો શ્રમિક, અને એને વેતન કેટલું મળે છે? તો એનું શું થયું? શોષણ. શ્રમિકોનું શોષણ થાય. ક્યારે થાય? સિદ્ધાંતનું પાલન ન થાય ત્યારે. 3 શ્રમિકો જ્યારે 4 શ્રમિકો રાખે છે ત્યારે વેતન દર અને સીમાંત ઉત્પાદકતા સરખી થઈ જાય છે. આની આ વસ્તુને આકૃતિમાં જુઓ. આકૃતિ જુઓ. OX આડી રેખા ઉપર શું બતાવ્યું છે? શ્રમના એકમો. ઊભી ધરી ઉપર શું બતાવ્યું? વેતન દર અને સીમાંત ઉત્પાદકતા. કારણ કે આપણે બંનેને સરખાવીએ છીએ. હવે એક રેખા આડી દર્શાવી છે, WW. કોની રેખા હશે? બે વસ્તુ બતાવી છે, એક વેતન દર અને બીજું સીમાંત ઉત્પાદકતા. ફરીથી જુઓ, છેલ્લા બેને જ ટાર્ગેટ કરવા છે. ખ્યાલ આવે છે? છેલ્લા બે કયા બે? સીમાંત ઉત્પાદકતા અને વેતન દર. હવે આકૃતિમાં જાઓ. હવે બોલો, WW રેખા કોની? વેતન દરની. કારણ કે દરેક શ્રમના એકમને મળતું વેતન OW જેટલું સ્થિર છે. જે આપણે અનુસૂચિમાં 60 લીધું એ OW જેટલું કેવું છે? સ્થિર. એટલે રેખા કેવી બની? OX આડી ધરીને સમાંતર. બીજી રેખા છે O થી શરૂ કરી A ઉપર જાય છે અને પછી પાછી નીચે, મતલબ ઉલટા U આકારની. એ કોની રેખા?
ફરીથી સીમાંત પેદાશ મૂલ્યમાં જાઓ, 50, પછી 80, પછી સીધા નીચે 70, 60, 50, 40. બરાબર. હવે આકૃતિમાં જાઓ, નીચેથી શરૂ થાય, ઉપર જતી રહે, પછી પાછી નીચે આવતી રહે. આ બંને રેખાઓ એકબીજાને બે બિંદુએ છેદે છે. કયા બે બિંદુએ? બી બિંદુએ, જી બિંદુ. હવે એમાં સાચું સમતુલાનું બિંદુ કેટલું? શ્રમિકને કેટલા શ્રમિકોનું રોકાણ કરશે પેઢી, એ નક્કી કરવા માટે તમારે બંનેમાંથી કોઈ એક બિંદુ પસંદ કરવું છે. વિચારો, પહેલાં જોઈ લો આકૃતિ. બી બિંદુ કે જી બિંદુ? તમે એક નિયોજક છો. ફરીથી અનુસૂચિ બતાવું છું. બી બિંદુ પસંદ કરવું કે જી બિંદુ? અનુસૂચિ જોઈ. ધારણા સાથે યાદ રાખો, નિયોજકનો મુખ્ય ધ્યેય મહત્તમ નફાની પ્રાપ્તિ છે. હવે આકૃતિ જુઓ. બી સાચું, જી સાચું. બી બિંદુએ શ્રમિકની ઉત્પાદકતા 50 રૂપિયા છે, પહેલાંનું વેતન દર 60 રૂપિયા છે. પેઢીને શું થાય? નુકસાન જાય. બીજો શ્રમિક રાખે છે, પેઢીને નફો થાય છે. એ નફાની ટોચ ક્યાં છે? એ બિંદુએ. પછી નફાનું પ્રમાણ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. જી બિંદુએ આવે છે ત્યારે પેઢીને મળતો નફો 0 થઈ જાય છે. મતલબ શ્રમિકને ચૂકવવામાં આવતું વેતન અને એ શ્રમિકની સીમાંત ઉત્પાદકતા સરખી થઈ જાય છે. જે અનુસૂચિમાં ચોથો શ્રમિક જુઓ, 60, 60. હવે જુઓ, જી કરતાં નીચેના ભાગમાં આવે શ્રમિકોની કામ કરવાની કાર્યક્ષમતા કરતાં વેતન દર વધારે આપવું પડે છે, પેઢીને નુકસાન જાય છે. એટલે જી કરતાં આગળના શ્રમિકોને પેઢી શું કરી દેશે? છૂટા કરી દે છે. કેટલા શ્રમિકો રોકશે? ડબલ્યુથી જી સુધીના, મતલબ ઓથી આ જે લંબ આવે છે જી બિંદુવાળો એટલા. હવે ખબર પડી આખા પ્રશ્નનો સારાંશ શું છે? 3 પ્રશ્નો પૂછું. ઉત્પાદનના કયા સાધનના સંદર્ભમાં આ સિદ્ધાંત રચાયો? શ્રમ. શ્રમને મળતું વેતન કેવું હોય છે? સ્થિર. અને નિયમ પ્રમાણે કેટલું વેતન મળવું જોઈએ? એની સીમાંત ઉત્પાદકતા જેટલું, એ જેટલું કામ કરી આપે એટલું. તમે ગામડામાં કોઈ મજૂરને રાખો છો તો મજૂરનું વેતન કેવું હોય? પહેલાં વેતન નક્કી થાય, પછી મજૂર કામ કરવા આવે અને એના પરિણામે આ બધી જ મર્યાદાઓ એ આ સિદ્ધાંતમાં છે. જે મેં શરૂઆત કરી હતી ને, ધારણાઓ, ક્યાંય પૂર્ણ હરીફાઈવાળું બજાર દેખાય છે? ચલો ઈડરના માર્કેટમાં નીકળો તો કઈ એવી વસ્તુ છે કે જેની ગુણવત્તા સ્થિર છે, મતલબ અવેજી નથી? છે બજાર એવું? ના. અત્યારનું બજાર કેવું છે? અસંખ્ય અવેજીવાળું, ઇજારાયુક્ત હરીફાઈવાળું. અને બીજું, એવી કોઈ વસ્તુ ખરી કે જેની કિંમત સ્થિર હોય? ના. કિંમતો પણ કેવી છે? જુદી જુદી. તો પહેલી ધારણા, પૂર્ણ હરીફાઈની ધારણા કેવી છે? અવાસ્તવિક. એવું બજાર છે જ નહીં. જો એવું બજાર ના હોય તો આ સિદ્ધાંત સાચો પડે કે ખોટો? પૂર્ણ હરીફાઈવાળું બજાર હોય તો જ સિદ્ધાંત સાચો પડે. બજાર પૂર્ણ હરીફાઈવાળું નથી તો સિદ્ધાંત સાચો પડે કે ખોટો? ખોટો. બીજી ધારણા, ઘટતી પેદાશનો નિયમ કામ કરે છે. મેં શરૂઆત કીધી, પેદાશના નિયમો કેટલા? 3. કયા 3? વધતી પેદાશ, સ્થિર પેદાશ, ઘટતી પેદાશ. સિદ્ધાંત કોના સંદર્ભમાં આપ્યો? ઘટતી પેદાશ. તમે 5 મજૂર રાખો. પહેલું મજૂર 100 રૂપિયાનું કામ કરી આપે, બીજું મજૂર 90 રૂપિયાનું કામ કરી આપે, ત્રીજું મજૂર 80 રૂપિયાનું કામ કરી આપે. શું મજૂર આ રીતે ક્રમિક ઉત્પાદન આપે છે? કદાચ બીજા કરતાં ત્રીજો વધારે ઉત્પાદન કરી આપે, કદાચ પહેલાં કરતાં છેલ્લો વધારે ઉત્પાદન કરી આપે.
5 મજૂરને તમે સાથે કામ પર બેસાડો એક લાઇનમાં અને કામ કરાવો તો કોઈક મજૂર આગળ જશે, કોઈક મજૂર પાછળ હશે. મતલબ શ્રમિકોની કાર્યક્ષમતા જુદી જુદી છે. એટલે અહીં ઘટતી પેદાશના નિયમનો જ આધાર લીધો છે. એ શક્ય નથી. ઉત્પાદન ક્ષેત્રે વધતી પેદાશ પણ લાગુ પડવાની, ઘટતી પેદાશ પણ લાગુ પડવાની, સ્થિર પેદાશ પણ લાગુ પડવાની. ત્રીજો મુદ્દો, સીમાંત ઉત્પાદકતા નક્કી કરવી મુશ્કેલ. મેં શરૂઆતમાં જ કીધું કે આજનું મારું કામ કેટલા રૂપિયાનું? 100 રૂપિયાનું. માપી શક્યા? કોઈ ખેડૂતને પૂછો કે તમારા ખેતરમાં કોઈ મજૂર આવ્યો તો એને નિંદામણ કરવાનું કામ કેટલા રૂપિયાનું કરી આપ્યું? અથવા ઘઉંનું ઉત્પાદન થઈને બજારમાં વેચાણ માટે આવે છે તો એ ઘઉંના ઉત્પાદનમાં રોકાયેલા શ્રમિકોની ઉત્પાદકતા કેટલી? માપી શકાય? ના, કારણ કે કોઈ એક વ્યક્તિનો ફાળો નથી. ખેડૂત ઉત્પાદન બજારમાં વેચે પછી જે રૂપિયા મળે એના આધારે એનું માત્ર ખર્ચ ગણી શકે, નહીં કે દરેક શ્રમિકની ઉત્પાદકતા. એટલે સીમાંત ઉત્પાદકતા નક્કી કરવી પણ મુશ્કેલ. પછીનું છે સાધન સંયોજન અપરિવર્તનીય. આપણે આગળ ધારણા કરી કે સાધન સંયોજન પરિવર્તનશીલ છે. શ્રમની જગ્યાએ મૂડી લાવી દઈએ, ટેકનોલોજી લાવી દઈએ, પણ હંમેશા એ શક્ય નથી. આજે આ ટેકનોલોજી છે. પહેલાં ખેડૂતો ખેતરમાં શું કરતા હતા? હળ કે બળદથી કામ કરતા હતા. અત્યારે ટ્રેક્ટર. અત્યારે તો આધુનિક ટેકનોલોજી. અત્યારે શ્રમિકોની જરૂર નથી. તમે જુઓ, એકલું ખેતી ક્ષેત્ર નહીં, તમે બાંધકામ ક્ષેત્રે પણ જુઓ ને કે શ્રમિકોની જરૂરિયાત ઓછી છે. એટલે સમયની સાથે જે સાધન સંયોજન છે, મૂડી અને શ્રમ કે ટેકનોલોજી, એનું પ્રમાણ કેવું છે? પરિવર્તનીય છે. પણ અહીં ધાર્યું હતું એટલે અપરિવર્તનીય. પછીનો મુદ્દો છે પુરવઠાના પરિબળની ઉપેક્ષા. આપણા દેશનો સૌથી મોટો પ્રશ્ન આ છે. મારે કેટલા શ્રમિકોની જરૂર છે? ચલો 10 શ્રમિકો. પણ હું જે કામ કરવા માટે 10 શ્રમિકોની માંગ કરું છું, શું સામે એ 10 શ્રમિકોનો પુરવઠો છે? તમારામાંથી મારે જરૂર છે અત્યારે આ કોમ્પ્યુટર લેપટોપ ચલાવવાવાળા 10 જણાની જરૂર છે. ચલો, જે મારી માંગ છે. પણ સામે મને 10 એવા આ ટેકનોલોજીના જાણકાર મળે છે? એ મારો પુરવઠો જાણે છે? ના. તો એનો પુરવઠાના પરિબળની ઉપેક્ષા કરી ખરેખર પુરવઠો છે કે નહીં? માનો કે આ દેશમાં કોઈ 1 કે 2 જ વ્યક્તિ કોમ્પ્યુટર જાણકાર હોય અને એને ચૂકવવામાં આવતું વળતર ઊંચું હોય, એ સ્વાભાવિક વસ્તુ છે. એ માગે એટલું વળતર મળે છે. પછીનો મુદ્દો છે વાસ્તવિક પરિબળોની ઉપેક્ષા. અહીં સિદ્ધાંતમાં માત્ર નાણાકીય પરિબળોનો સ્વીકાર થયો, વાસ્તવિક નહીં. ફલિતાર્થ ખોટો અને ભયજનક છે. આ શબ્દને સમજજો. ફલિતાર્થ શું કાઢ્યો? આખા સિદ્ધાંતનું તારણ શું? મેં શરૂઆતમાં એક વાક્ય વ્યાખ્યા સ્વરૂપે કરાયું. શ્રમિકોને ચૂકવવામાં આવતું વેતન એની સીમાંત ઉત્પાદકતા જેટલું હોય, આ ફલિતાર્થ કે તારણ છે. શું આ સાચું છે? ના, તો એ ખોટું છે. પછીનો મુદ્દો, ઉત્પાદનના બધા જ એકમો સમાન ગુણી હોતા નથી. દરેક શ્રમિકની કાર્યક્ષમતા કેવી? ઓકે, આજે મેં બધાને લેક્ચર આપ્યું, બધાને પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો. તમે બધા કેવું લખશો? એક જ સરખું કે જુદું જુદું? કેટલાક મારા શબ્દો હશે, કેટલાક તમારા શબ્દો હશે, અને કેટલાક અર્થશાસ્ત્રમાં નહીં હોય એવા શબ્દો હશે. મારું ટાર્ગેટ તો એક જ છે કે મારે માત્ર સમજાવવા છે. તો ઉત્પાદનના બધા જ એકમો સમાન ગુણી હોતા નથી. બધાની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. પછીનો મુદ્દો છે સ્થિર સમાજની ધારણા. મેં તમને આગળ વાત કરી કે ધારણાઓમાં આપણે લખ્યું છે વસ્તીનું પ્રમાણ, લોકોની રુચિ, પસંદગી, ટેવ, ફેશન, બધું જ કેવું છે? જુદું. ધારી શકાય કે આ બધું સ્થિર રહેશે? તમારી પોતાની પસંદગી પણ થોડોક સમયમાં બદલાઈ જશે. હાલ બેઠા છો કે આ લેક્ચર ભરવું છે ને 5 મિનિટ પછી એમ થાય કે આ નથી ભરવું, તો યસ, એ છે સ્થિર સમાજની ધારણા. પછી છે ટૂંકા ગાળાની દ્રષ્ટિએ સાધનના મૂલ્ય નિર્ધારણની અવગણના. હું એક સમયના સંદર્ભમાં સરસ ઉદાહરણ આપીશ કે કોઈ પણ સિદ્ધાંત રચાય તો સમયના લાંબે ગાળે સાચો પડે છે. તો કેઇન્સને એવું કીધું કે સમયના લાંબે ગાળે સાચો પડે એ સિદ્ધાંત કોઈ કામનો નથી. સિદ્ધાંત કેવો હોવો જોઈએ? સમયના ટૂંકા ગાળે સાચો પડે એવો. અને એક વાક્ય લખ્યું છે ઇન ધ લોંગ રન વી આર ઓલ ડેડ. લાંબે ગાળે જ્યારે સિદ્ધાંતનું ફળ મળવાનું છે ત્યારે તો આપણે બધા મૃત્યુ પામ્યા હોઈશું. આંબો પહેલાં વાવતા દાદા વાવે અને ફળ કોણ ખાય? એમના દીકરાના દીકરા. અત્યારે
આપણે વાવીએ તો ફળ આપણને મળવું છે. ગણના કરી છે, ખોટું છે. પછીનો છે ભાડું, વેતન, વ્યાજ પૂર્વ નિર્ણિત છે. મોટે ભાગે એક જ વસ્તુ એવી છે જે પૂર્વ નિર્ણિત નથી. ઉત્પાદનના 4 સાધનોમાં એક જ સાધન એવું છે કે જેને મળતું વળતર એ અનિશ્ચિત છે. જમીનને મળતું ભાડું કેવું? નિશ્ચિત. મકાનમાં રાખીએ ભાડે તો સ્થિર. વેતન કેવું? પૂર્વ નિર્ણિત, પહેલાંથી નક્કી થાય કે કેટલો પગાર આપવો. વ્યાજ કેવું? પૂર્વ નિર્ણિત, નક્કી કરીએ છીએ કે 1%, 2%, 5%. એક જ વસ્તુ અંદર નથી લખી. નિયોજકને મળતો નફો કેવો છે? અનિર્ણિત. કહી ના શકાય. એ પોઝિટિવ પણ હોય અને નેગેટિવ પણ હોય. નિયોજકને નફો મળે કે ન પણ મળે, માટે ધારણા કરી છે કે નિયોજકનું જે વર્તન છે કેવું હોય? બુદ્ધિપૂર્વકનું. પછીનો મુદ્દો છે નિયોજકને મળતા નફાને સમજાવી શકાતો નથી. કેટલો નફો મળે એને નથી સમજાવતા. અને છેલ્લું નિયત, આદર્શલક્ષી વિજ્ઞાન તરીકે ઉપેક્ષા. આ એક સિદ્ધાંત છે. વ્યવહારિક જગતમાં ક્યાંય શક્ય નથી, ક્યાંય અમલમાં આવતો નથી. સમયની સાથે જુઓ, વેતન દર જુઓ. પહેલાં શિક્ષણ સહાયક વિદ્યા સહાયકને 2500 રૂપિયા મળતા, તો પણ એ દિવસના 5 કલાક કે 6 કલાક કામ કરતા, આખો મહિનો કામ કરતા. અત્યારે વિદ્યા સહાયકને 18,000 કે 19,000 રૂપિયા પગાર મળે છે. અત્યારે પણ એ દિવસનો તો કોઈ કલાક 24 કલાકમાં કંઈ વધારાના મળ્યા નથી કે 30 દિવસના કંઈક 35 દિવસ નથી થયા, છતાં એને મળતું વેતન કેવું થયું? બદલાયું. તો સમયની સાથે એટલે આદર્શલક્ષી વિજ્ઞાન તરીકે પણ એની ઉપેક્ષા થઈ છે. પ્રશ્ન ખબર પડી હોય તો કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. સમજાયો ને?